વરસાદ ખેંચાતા રાજ્યમાં ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક બની છે। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમમાં પણ પાણીનું સ્તર ઘટી રહ્યું છે। ભર ચોમાસે પણ ડેમમાં પાણીની આવક બિલકુલ શૂન્ય નોંધાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે। ડેમમાં હવે માત્ર 25% જ પાણી બચ્યું છે, જેને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે। દાંતીવાડા ડેમની જળસપાટી હાલ 570.15 ફૂટ પર પહોંચી છે। ડેમમાં અત્યારે માત્ર 25.65% જેટલો જ પાણીનો જથ્થો છે। સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે ડેમમાં બચેલો આ સીમિત જથ્થો પણ માત્ર પીવાના પાણી માટે આરક્ષિત રખાયો છે। આ સ્થિતિને જોતા ચાલુ વર્ષે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળવાની કોઈ જ શક્યતા દેખાતી નથી। ચોમાસું શરૂ થતાની સાથે બનાસકાંઠાના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા। જો કે આગામી 10 દિવસમાં સારો વરસાદ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે। માત્ર ચોમાસુ પાક જ નહીં, પરંતુ આગામી શિયાળુ અને ઉનાળુ પાક પર પણ સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ઇન્દ્રદેવ વરસ્યા હતા અને દાંતીવાડા ડેમ છલોછલ ભરાઈ ગયો હતો। ભારતીય કિસાન સંઘની માંગણી છે કે 580 ફૂટ એનું લેવલ જાળવી રાખે અને બીજું સિંચાઈ માટે પાણી આપે। એનું કારણ કે જે નજીકના ખેડૂત છે, ઘરના છોકરા ઘંટી ચાટને પાડોશીને આટો ભાવે એવું આ થયું છે। બીજા એમએચમાં લાભ લઈ જાય તો નજીકના જે ખેડૂત છે એને પણ લાભ મળવો જોઈએ ને। તો 580 ફૂટ તળિયો જાળવી રાખે તો નજીકના ખેડૂતને પણ એને સીધો લાભ થાય। કોઠા જિલ્લામાં મિનિમમ 10% હજી સુધી વરસાદ થયો છે અને વરસાદ ના થાય તો ડેમ ભરાય નહીં, અને ડેમ ના ભરાય એટલે ખેડૂત પાણી વગર ખેતી કેવી રીતે કરે? પાણીની જ જરૂર છે ખેડૂતને। આ સાલ વરસાદ બિલકુલ બનાસકાંઠા જિલ્લામાં ઓછો છે। 10% હજી સુધી વરસાદ થયો છે। માનો કે વરસાદ ન થાય તો ખેડૂતની કફોડી સ્થિતિ થઈ જશે અને ખેડૂત થોડોક સદ્ધર હશે, પાણી હશે તો ખેડૂત સદ્ધર હશે, બાકી પાણીના તળ નીચે જ હશે દિવસે ને દિવસે। આ સાલે ડેમ નહીં ભરાય તો ખેડૂત દેવાદાર બની જશે। અત્યારે આપણે દાંતીવાડા ડેમમાં 25.65% જે જથ્થો અંદર છે અને એનો સપાટી જે છે એ 570.15 ફૂટ જેટલી છે અને આવકમાં જોઈએ તો આવક નીલ છે અને જાવક પણ નીલ છે। આપણે એ રીતની સ્થિતિ છે અત્યારે।